તું કેમ યાદ છે? મરી ગઈ. હવે તો હું તકલીફમાં મૂકી ગઈ. મુકાઈ ગઈ? અરે વાહ 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 વાહ. ઘબરાવ નહીં બેટા, હું પણ બાલ બચ્ચો છું. આ પકડ હાથમાં. હવે ચાલ ઉપર ચાલ. હા, પણ મારે આ ચોરના પેટનાઓ સાથે કાંઈ જ સંબંધ નથી. એમ? આપ મારી સાથે આવો. હા. હું તમને એવો મુદ્દામાલ બતાવું હા. જેની સાથે આ બધાયને સંબંધ છે. એમ? આવો. આવો, ચાલો ચાલો ચાલો. અહીંયા શું છે? હે? આ શું બોલે છે? હે, કોણ છે? અરે આ તો મારી બેગ. આ રહ્યો એ લોકોનો મુદ્દામાલ, જેના માટે એ લોકો બાવા ને પાવા બે થયા. હા, વાહ વાહ વાહ. આમાં તો કિંમતી કાગળિયા છે. તે તો કદર કરવી પડે એવો કામ કર્યું છે. વાહ વાહ વાહ, શાબાશ શાબાશ. પોલીસની મદદ કરવી એ તો દરેક નાગરિકની ફરજ છે ને. અરે વાહ 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 વાહ. એમ કર, તું મને ઓફિસમાં આવીને મળે. જરૂર મળે. હા, સમજે? હા, વારું વારું. મારી કદર થાય કે ન થાય, પણ મારી કારની કંબકતી કરનારા જોડાને તો નહીં જ રાખું, ફેંકી જ દઈશ. Hey, what is he doing? Messi? Sure. Let's go. We will ask him. Come on. એ જોડાદેવ, હવે તો તમે મારો પીછો છોડો, નહીતર મારે મેનાને છોડવી પડશે. એ ભાઈ, આ જોડાનું એવું તે શું મહત્વ છે કે એની પૂજા કરીને માથે ચડાવો છો? આ જોડા ઐતિહાસિક છે. આને મૂળ બાદશાહ બાબર હિન્દુસ્તાનમાં લાવ્યો. એની પાસેથી ખોવાઈ ગયા. પછી બાદશાહ અકબરે શોધી કાઢ્યા અને પહેર્યા. એની પાસેથી શાહજહાં પાસે આવ્યા. એણે હિન્દુસ્તાનમાં તાજમહાલ બંધાવ્યો. ત્યારબાદ ફ્રેન્ચ સરદાર લાલી ને બુસી પાસે ગયા. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ્સ પાસે ગયા. અને અંતમાં અત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહલતા બે માગે છે તોય આપતો નથી. Historical shoes. I want to buy. એ ભાઈ, આ ભાઈ શું કહે છે? આ ભાઈ એમ કે છે કે આ જોડાનો અજબ ઇતિહાસ છે. તેઓ એને ખરીદવા માંગે છે અને લંડનના મ્યુઝિયમમાં મૂકવા માંગે છે. બોલો કેટલામાં વેચશો? એટલે આ જોડા તમે વેચાતા લેવા માંગો છો? Oh yes, yes. How much? 10,000? 10,000? કોઈ નહીં. 15,000? 15,000? કોઈ નહીં. 20,000? 20,000? કોઈ નહીં. 25,000? 25,000? કોઈ નહીં. હવે આગળ નહીં બોલતા, નહીં તો હું ગાંડો થઈ જઈશ. એમ કરો, લઈ જાઓ આ પનોતી અને લાવો રૂપિયા. Okay. We will buy this tomorrow. Take it address. યસ સર, અમે આ જોડા ખરીદી લીધા છે. કાલે અમે રૂપિયા લઈને આવી જશું. આપો તમારું સરનામું. હા, લખો. દુલેરાઈને ઘેર, ત્રીજે માળે, મામા નાયકની પોળ, જોશીનો ખાંચો, વ્યાસની વાડી, ભૂતનાથ હોટલની બાજુમાં, સ્ટેશન રોડ, વડોદરા. નર્મદા શંકરજી, વેલામાં વેલું સારું મુહૂર્ત જુઓ. મેષ વૃષભ મિથુન કર્ક સિંહ મેના એ શું કરે છે? અરે એ જ્યોતિષ જુએ છે. અરે આની વાત નથી કરતી, જમાઈની વાત કરું છું. અરે જમાઈનો એક ધંધો થોડો છે, એના તો 1000 ધંધા છે. મનહર લાલજી તો લાખોના ધણી છે, લાખોના ધણી. બળી વિશાલ વખતે તો આવ્યા નહોતા. અરે તે વખતે નહોતા આવ્યા, પરણવાની વખતે આવશે. ₹1 દક્ષિણા લે છે અને ફોકટમાં હુકો પીઓ છો. આવતી પાંચમે સારામાં સારું મુહૂર્ત. સારામાં સારું મુહૂર્ત છે તો પીઓ. ઓહો, આ મને હક લેવા નહીં દે. હેલો, મિસ્ટર પોપટ છે? અરે ભાઈ, હું પોપટ જ બોલું છું. પેલા તમારા ઐતિહાસિક જોડા વેચવાના છે ને? આ પણ એ તો વેચાઈ ગયા 25,000 માં. એ સોદો કેન્સલ કરીને મને આપશો તો રૂપિયા 10,000 વધારે આપીશ. એટલે 35,000. હા, 35,000. તો બોલો, મેં તમને આપ્યા, ડિલિવરી ક્યારે લ્યો છો? ડિલિવરી પણ મારે ત્યાં જ આપવાની છે, પૈસા પણ ત્યાં જ મળશે. હા. ખાનપુર કામા હોટલ, રૂમ નંબર 701 702, અમદાવાદ, સવારે 10 વાગે. એટલે હોમ ડિલિવરી. ભલે પહોંચી જઈશ. જોડાના ભાવ તો કૂદકે ભૂસકે વધવા માંડ્યા. ટેલિફોન ઉપર સોદા થવા માંડ્યા. મને લાગે છે વળી કોક 35 ને બદલે 45,000 દેવા વાળો આવ્યો.
રામ શું કીધું? એ ભાઈ એનો ભાવ તમે માં પૂછો. હું કઈ શાકભાજી વાળો નથી. મને કહે છે કે ગાજરના ભાવ શું છે. હું ગાજર વેચવા વાળો છું. જોડા હાય હાય સાથીઓ સાંભળો, પેલા બેકોફનો આવવાનો વખત થઈ ગયો છે. બોસના બતાવેલા પ્રોગ્રામ મુજબ આપણા તમામ કામ થવા જોઈએ. સમજી ગયા? ઓકે. આલિયો નોટો એ કદાચ આવી ગયો છે. બાજુના કમરામાંથી બહાર ચાલી જઈશ. ત્યાં સુધી તમે તમારું કામ પતાવી લીજો. સમજી ગયા? ઓકે. કોણ છો તમે? હું પોપટ કુમાર. જેને તમે ફોન કરીને ધંધા વેપાર માટે બોલાવ્યો છે તે. ઓ મિસ્ટર પોપટ, આવો આવો, પધારો પધારો. આ તે પધારવા માટે તો પધાર્યો છું. ચાલો પધારીએ. લો કરો હુકમ. જોડા લાવ્યા? આ આ નહીં, તો ક્યાં? ફોન વાળા. પૈસા લાવ્યા? કયા પૈસા? ફોન વાળા. આ રહ્યા પૈસા. તો આ રહ્યા જોડા. લઈ લ્યો, તમે એને જ લાયક છો. આલ્યો તમારા જૂતામાં બાપ. અને આ અમારા પૈસા. બસ. જોડા જોઈએ છે. તું જોડાને જ લાયક છો. લે લે લે.
મારા બેટાથી કીધું તો એમને આપી દે. હા, એક જોઈ કીધે. આ તો ચંપલ છે અમારા વાળા આટલી જલ્દી પોલીસ આવી. જો આ બધા ભેગા થઈને મને અમતો મારે. પોલીસ મારે. અહીંયા તારો અવાજ સાંભળવાળું કોઈ નથી. અહીંયા મારો હુકમ ચાલે છે. જો તને તારી જિંદગી પ્યારી હોય તો બતાવ પેલા જોડા ક્યાં છે? તમે આટલા બધા સજ્જન માણસ થઈને મારી પાસે જોડા માંગો છો? અરે સાહેબ, બંગલો માંગો, મોટર માંગો, હાથી ઘોડા માંગો. અમને જે જોઈએ તે જોઈએ જ. બતાવ પેલા જોડા ક્યાં છે? બોલ જોડા ક્યાં છે? હવે નહીં બતાવું. મારી નાખતો ને તોય નહીં બતાવું. શું તારું છે? બોસ શું છે? તમારો ફોન. મારો ફોન આવ્યો છે. તારો અહીંયા તો અમારા મનહર સ્પીકિંગ. હા, હું વનેચંદ. હો વનેચંદ શેઠ, નમસ્તે નમસ્તે. હા બોલો બોલો, શું હુકમ છે? લગ્નની તારીખ આપે પસંદ કરેલી છે તે પ્રમાણે મેં તૈયારી કરેલી છે, પણ તમે હજુ સુધી કેમ નથી આવ્યા? હા હા મને ખબર છે, કાલે મારા લગ્ન છે. તમે બિલકુલ બેફિકર રહો. હા, અરે હું પણ લગ્નની તૈયારીમાં જ પડ્યો છું, એની ધમાલમાં જ છું. તમે બિલકુલ બેફિકર રહો, કાલે બરાબર ટાઈમ સર આવી જઈશ. હા ઓકે. અચ્છા શું એ માની ગયો? ના બોસ. બંધ થઈ. આનો પણ એ જ ઈલાજ કરો જેનાથી તદ્દન ગાંડા ઠેકાણે આવી જાય છે. કદાચ આ પણ ઠેકાણે આવી જાય. હું જાઉં છું. હે મુરલીભાઈ, હા આપણે તમારા સાહેબજી કહી ગયા એ ઈલાજ કયો? હમણાં દેખાડી તમે એમ એકદમ મન કે વાગવા. બાદશાહ એકો